મૂળું મેર ઈસવીસો 1778ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો અને તેનું નામ ભેટાળી પાડ્યું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ તો એના 3 કોઠા દેખાય, ચેઆથો અદશ્ય રહે એવી તેની રચના કરી હતી. એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળું મીણુંદના એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયા. જામ જસાજીએ પૂછ્યું, કવિરાજ, આમ કેમ? ગઢવી બોલ્યો, અન્નદાતા મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના. ગઢવીએ દુહો કહ્યો. ઉઠ, અરે અજમાલરા ભેટાળી કર ભૂકો. રાણો વસાવશે ઘૂમલી તેયાજામ માગશે ટુકડો. જસા જામે બધી હકીકત જાણી એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે. જામ પોતાના જમણા હાથ જેવા જોદ્ધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તેયાડી નાખો. નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેણ મોકલ્યું, વડાળું ભાંગીશ. રાણાએ જવાબ વાળ્યો, ખુશીથી, મારો મૂળું મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે. જેઠવાની અને જામની ફોજો આફળી. 1 મહિનો ને 8 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 1 મહિનો ને 8 દી ઝુલાવ્યો તે જામ. ગણીએ ખવે ગામમાં ભડ વડાળું મૂળવા. પછી મેરામણ ખવાસે લક્કડગઢ નામના એક હાલી ચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા માંડ્યું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી લક્કડગઢમાંથી હારો દાણા સમાય એવડા નગારા મૂળું મીણંદનો ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી. લાદા તંબુ લૂંટ્યા, નગારા ને નિશાન. માથે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ. જામનું રાવલ નામે ગામ જે નજીક હતું તેમાં મૂળુએ હાક બેઆલાવી. વડાળા શું વેર રાવળમાં રેવાય નહીં. મોઢો જાગ્યો મેર, માથા કાપે મૂળવો. જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડીયો મેર મૂળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે. રાવળ માથે આવ્યો રવ્ય ઉગમતે રાણ. મોર્યે પૂગે મૂળવો, ખાંડા હાથ ખુમાણ. રવિ સૂર્ય ઉગતાની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો. ત્યાં હાથમાં ખડગ લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો. દળ ભાગા દોવાટ માળીડા મેલે કરે. થોભે મૂળું થાટ, રોકે મેણંદરાઉત. પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી હૂટ્યા. પણ મુગદાઢીના થેઆભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળું એ નાસતા કટકને રોકી રાખે છે. કહી તારે કપાળ જોગણનો વાસો જે. મીટોમીટ મળે મેરું ભાગ્યો મૂળવા. હે મૂળું, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટામીટ મળતા જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો. રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચેયારવાડના જાગીરદાર રાયજાદા સંધજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળું મેરને મોકલ્યો. ચેયારવાડ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો. મહારાણાએ